સુરતના વરાછા યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ નિર્માણાધીન બિલ્ડિંગ નજીક જમીન ધસી પડતા વીજ પુરવઠો ખોરવાયો અને ગટર લાઇનને નુકસાન પહોંચ્યું. તંત્રએ સમારકામ શરૂ કર્યું. સુરતના વરાછા યોગી ચોક વિસ્તારમાં ભારે વરસાદ બાદ એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં નિર્માણાધીન બિલ્ડિંગની નજીક અચાનક જમીન ધસી પડી હતી. જમીન ધસી પડતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની અસરથી વીજળીના થાંભલાના વાયર તૂટી ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઉપરાંત ગટર લાઇનને પણ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાણીની લાઇન અને ડ્રેનેજ સિસ્ટમ ખોરવાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના બાદ તરત જ સ્થાનિક રહીશોએ તંત્રને જાણ કરી હતી. વીજ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી છે. પાલિકા અધિકારીઓએ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. સુરક્ષા દ્રષ્ટિએ આસપાસનો વિસ્તાર બેરિકેડ કરીને બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે માટી નબળી પડતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. તંત્ર દ્વારા સમારકામની કામગીરી ઝડપી રીતે શરૂ કરવામાં આવી છે.